नमस्कार मित्रों, जितेंद्र पटेल श्रीमती एम के पटेल हाईस्कूल गोजारिया वीडियो ट्यूटोरियल में आप सबનું हार्दिक स्वागत है। ધોરણ 9 ગણિતની અંદર આપણે મિત્રો પ્રકરણ નંબર 2 બહુપદીની ચર્ચા ચાલતી હતી। હવે આ પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાય 2.1 2 3 4 આ બધા જ સ્વાધ્યાય પૂરા કર્યા હતા અને છેલ્લે આપણે છેલ્લો ટોપિક બહુપદી નિત્ય શબ્દ જેના આધારે આપણે સ્વાધ્યાય 2.5 ના દાખલા ગણી રહ્યા છીએ અને દરરોજ એક નિત્ય શબ્દનો આપણે અભ્યાસ કરીએ છીએ। અત્યાર સુધી આપણે જે પણ નિત્ય શબ્દનો અભ્યાસ કર્યો એ નિત્ય શબ્દો મિત્રો પહેલા પુનરાવર્તન કરીએ કે એ બે જે સૂત્રો હતા નિત્ય શબ્દના કે જે આપણે જોયા અત્યારે તો એ પુનરાવર્તન માટે નિત્ય શબ્દ આપણે શરૂઆતમાં એક આ નિત્ય શબ્દનો અભ્યાસ કર્યો હતો કે બે કૌંસ આપ્યા હોય એનું પહેલું પદ આપ્યું હોય પહેલા કૌંસમાં x + a આપેલું હોય બીજા કૌંસમાં x + b આપેલું હોય તો આ વિસ્તરણ સૂત્ર જે કહેવાય એ આપણે શું લખતા હતા તો આપણે એ વખતે લખ્યું હતું પહેલા પદનો વર્ગ એટલે x જે બંનેમાં x કોમન છે તમે જુઓ આ પ્રથમ પદની અંદર પણ x આપ્યો છે બીજા પદની અંદર પણ x આપ્યો છે તો આનું વિસ્તરણ સૂત્ર આપણે તૈયાર કર્યું હતું લખ્યું હતું દાખલા ગણ્યા હતા તો એ લખાશે x નો વર્ગ વત્તા બે પદોનો સરવાળો એટલે બીજું અને પહેલા કૌંસમાં બીજું પદ અને બીજા કૌંસમાં બીજું પદ આ બંને જે અચળ આપેલા છે એનો સરવાળો કરવાનો એટલે a + b અને એની સાથે ગુણાકારનો ચલ x અને વત્તા બંને અચળોનો ગુણાકાર એટલે ab તો આ સૂત્ર મિત્રો આપણે ભણ્યા હતા અગાઉના વિડિયોની અંદર આપણે આની ચર્ચા કરી હતી અને આના આધારે આપણે એક્ઝામ્પલ્સ પણ ગણ્યા ઓકે એના પછી બીજું એક સૂત્ર જોયું વિસ્તરણ સૂત્ર આ વિસ્તરણ સૂત્રનો પણ આપણે અભ્યાસ કર્યો કે બે સંખ્યા આપી હોય એકમાં બંનેનો સરવાળો હોય એટલે કે a અને b પ્રકારની બે વાસ્તવિક સંખ્યાઓ છે એક કૌંસમાં સરવાળો આપ્યો છે a + b બીજા કૌંસમાં એની બાદબાકી આપી છે a - b તો બંનેનું સૂત્ર થાય આપણે લખ્યું હતું a² - b² પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ તો આ વિસ્તરણ સૂત્ર પણ આપણે લખ્યું હતું અને આવું લખો તો આ રીતે લખી શકાય કે પ્રથમ પદ વત્તા બીજું પદ પ્રથમ પદ વત્તા બીજું પદ બીજા કૌંસમાં અહીં આપ્યું હોય પ્રથમ પદ ઓછા બીજું પદ તો આનો જવાબ થશે પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ તો આ બંને નિત્ય સમૂહ આપણે અગાઉના વિડિયોની અંદર જોયા હતા જે આપણે હળવું પુનરાવર્તન અત્યારે વાત કરીએ એટલે એ આપણે સમજી ગયા તો આ બંને સૂત્રો મેં તમને વાત કરી હતી કે તમારે 20 થી 25 વખત લખવાના છે જો 20 થી 25 વખત તમે બંને સૂત્રો લખશો મિત્રો તો આરામથી તમને યાદ રહેશે અને એપ્લિકેશન કેવી રીતે આનો ઉપયોગ કરી શકાય એ તમે સમજી શકશો તો આ બંને બહુપદી જે નિત્ય શબ્દ છે બહુપદીની અંદર એક ટોપિક આવે છે નિત્ય શબ્દ પ્રકરણનું નામ બહુપદી નિત્ય શબ્દ નથી પ્રકરણનું નામ તો બહુપદી જ છે પરંતુ એની અંદર જે ટોપિક આવે છે કે આ બે નિત્ય સમૂહ આપણે જોયા હવે આજે વિડિયોની અંદર આ વિડિયોની અંદર આજે આગળ બીજું નિત્ય સમૂહનો આપણે અભ્યાસ કરીશું તો એ પણ જોઈએ મિત્રો આજે તો એ બંને નિત્ય સમૂહ તમારે યાદ રાખવાના છે આજે જે પણ આપણે ચર્ચા કરીએ એ બંને નિત્ય સમૂહ તમારે યાદ રાખવાના છે અને એના આધારે આપણે એક્ઝામ્પલ્સ એનો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ દાખલા ગણવા માટે કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ તો અહીં તમે જુઓ કે ત્રીજા નંબરનું સૂત્ર આજે લખીએ છીએ આપણે અહીં આપે છે a + b કૌંસ 12 વર્ગ અહીં સમજો a + b કૌંસ 12 વર્ગ ઓકે પ્રથમ પદ વત્તા બીજું પદ કૌંસ 12 વર્ગ તો આ વિસ્તરણ સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે પ્રથમ પદનો વર્ગ એટલે a નો વર્ગ એ વત્તા હોય વચ્ચે વત્તા હોય એટલે લખવાના વત્તા 2 ગુણ્યા પહેલું પદ a બીજું પદ b એટલે 2ab વત્તા બીજા પદનો વર્ગ એટલે b નો વર્ગ ઓકે તો આ રીતે તમારે યાદ રાખવાનું હવે તમને એમ કહે છે કે સાહેબ આ સૂત્ર આવી ગયો છે તમે તો કે સૂત્ર લખી દીધું કે a + b નો વર્ગ બરાબર a² + 2ab + b² પણ સૂત્ર ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું તો આપણે સમજીએ છીએ કે ચલો ભાઈ સૂત્ર કેવી રીતે આવ્યું તો ચલો આ આપણે લખીએ છીએ જુઓ a + b નો વર્ગ a + b નો વર્ગ ઓકે હવે વર્ગ આપ્યો છે એનો મતલબ એ થયો કે બે ઘાત છે બે ઘાત છે તો આને આપણે આ રીતે લખી શકીએ a + b
બીજા કૌંસમાં પણ a વત્તા b બે વખત પદ લખી શકીએ. અહીં ઘાતાંકનો ગુણાકારનો નિયમ છે. તમે જુઓ a વત્તા b ની એક ઘાત a વત્તા b ની એક ઘાત. ઘાતાંક ચેપ્ટર તમે શીખેલા છો એનો ગુણાકારનો નિયમ કે આધાર સરખો હોય તો ઉપર ઘાતાંકોનો સરવાળો થાય એટલે 1 ને 1 બે ના લખી શકાય. હવે આ પદની આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એનો મતલબ આપણે શું કરીએ છીએ? આપણે ગુણાકાર કરીએ છીએ. આના અંદર બે પદો છે એટલે પહેલું પદ a એની સાથે આખા કૌંસનો ગુણાકાર કરીશું એટલે a + b. અહીં બીજું પદ + b એની સાથે ગુણાકાર કરીશું એટલે લખી શકાય a + b. ઓકે, તો પહેલું પદ a એની સાથે a + b + b એની સાથે a + b. હવે આ કૌંસ છોડીએ છે. કૌંસ છોડતા તમને મિત્રો આવડે છે તો એ લખી શકાય છે બરાબર a ગુણ્યા a તો એ થશે a ની 2 ઘાત વત્તા a ગુણ્યા b વત્તા b ગુણ્યા a એટલે b એ પણ લખાય અને a b પણ લખાય. ગુણાકારનો ક્રમનો નિયમ જળવાય છે. આ બરાબર યાદ રાખવાનું. તમે 2 ગુણ્યા 3 લખો તો પણ જવાબ 6 થાય. તમે 3 ગુણ્યા 2 લખો તો પણ જવાબ કેટલો થાય છે મિત્રો? 6 થાય છે. તો અહીં આપણે લખ્યું ab. ફરી પાછું એ લખીએ છે વત્તા b ગુણ્યા b એટલે થશે b ની 2 ઘાત. ઓકે, તો બરાબર છેવટે સાદું પાડીએ તો a ની 2 ઘાત વત્તા ab એટલે 1ab વત્તા 1ab બરાબર. આનો સહગુણક 1 છે. આનો સહગુણક 1 છે એટલે ab વત્તા ab 2ab તો એ લખી શકાય છે વત્તા 2ab એટલે કે 2ab વત્તા b1 જે આપણો જવાબ છે. મિત્રો આવવાનો તમે જો આ જવાબ આવી ગયો. તમે લીધું ડાબી બાજુ, આપણે લીધું ડાબા એટલે ડાબી બાજુ. તમે લાવ્યા જવા જમણી બાજુ. ઓકે, તમે જવા લાવ્યા. તો આ રીતે તમારે આ કેવી રીતે આવી જોવાની જરૂર નથી મિત્રો, પરંતુ આ રીતે તમારે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે કે a + b ની 2 ઘાત તો a2 + 2ab + b1 થાય. કેવી રીતે આવી પડે તમે જોઈ શકો છો. આ જ વસ્તુ અહીં જો વત્તાની જગ્યાએ ઓછા હોય સમજો. દાખલા કે વત્તાની જગ્યાએ ઓછા હોય આપણે લખીએ છીએ ફરી બરાબર, તો સૂત્ર બદલાઈ જતું નથી. ખાલી ચિહ્નમાં ધ્યાન રાખવાનું છે. માની લો કે વત્તાની જગ્યાએ ઓછા છે તો અહીં જો બીજું સૂત્ર a - b ની 2 ઘાત a - b ની 2 ઘાત તો શું થશે? પહેલાનો વર્ગ એટલે a વર્ગ અહીં ઓછા આપ્યા હોય તો વચ્ચે લેવાના 2ab - 2ab અને છેલ્લું પદ તો રાખવાનું વત્તા b વર્ગ. તો આ બંને વિસ્તરણ સૂત્રો આજના વિડિયોની અંદર આપણે લેવાના હતા જે તમારે કોઈ પણ રીતે યાદ કરવાના છે. અને યાદ કરવા માટેનો એક જ રસ્તો છે ગણિતની અંદર મિત્રો. વારંવાર લખશો તમે, જેટલી વધુ વખત લખશો અને પ્રેક્ટિસ કરશો તો જ તમે યાદ રાખી શકશો. તો a + b નો વર્ગ a વર્ગ + 2ab + b વર્ગ a - b નો વર્ગ a વર્ગ - 2ab. વાસ્તવમાં આ તમારા ધોરણ 8 ની અંદર આ વાસ્તવમાં મિત્રો તમારા ધોરણ 8 ની અંદર આખું પ્રકરણ આવતું બરાબર બહુપદીના અંતર્ગત. અને એમાં આ એક ટોપિક આપતા બંને સૂત્રો વાસ્તવમાં નવા નથી, સમજી લેજો. આ એક્ચ્યુઅલી ધોરણ 8 નું પુનરાવર્તન જ કહેવાય છે. કારણ કે બંને સૂત્રો ધોરણ 8 માં તમે ભણેલા છો અને એનાય આપણે પુનરાવર્તન કરીએ છીએ. તો હવે આ બંને સૂત્રોનો ઉપયોગ દાખલા ગણવા માટે કેવી રીતે કરી શકાય? હવે કોઈ કહેશે કે સાહેબ આ કેવી રીતે આવી? તો આ જે રીતે આવી છે એ રીતે જ આવી છે. આમાં પણ તમે શું લખી શકો? ડાબા લખી શકો કે ડાબા a - b ની 2 ઘાત. તો આના પર કેટલી વખત લખી શકાય? 2 વખત a - b પહેલાના જેમ આને પણ 2 વખત લખી શકાય. બસ હવે આનો ગુણાકાર કરો. આનો ગુણાકાર કરશો તો તરત તમે કહેશો સાહેબ a એની સાથે આખું પદ ગુણા છે એટલે a - b. અહીં બીજું પદ કયું આપ્યું છે જુઓ. અહીં આપ્યું છે -b એની સાથે પણ a - b. ઓકે, હવે કૌંસ છોડીએ છે તો એ લખી શકાય a ગુણ્યા a એટલે a વર્ગ ઓછા ab ઓછા ab. હવે છેલ્લે ખાસ ધ્યાન રાખવાનું છે ઓછા ઓછા વત્તા b ગુણ્યા b એટલે થશે b વર્ગ. તો છેલ્લો જવાબ આવશે આપણો a વર્ગ ઓછા ab ઓછા ab સમાને સરવાળો જે તે નિશાન એટલે થશે ઓછા 1 ને 1 2 વત્તા b વર્ગ. તો આ હવે તમારો શું આવે મિત્રો? જવાબ જમણી બાજુ આ બાજુ આવી. તમે જુઓ તો આ રીતે તમારે બંને સૂત્રો યાદ રાખવાના છે. પરીક્ષા માટે ખૂબ જ મહત્વના સૂત્રો છે બરાબર. આ આવડશે તો તમે દાખલા કરી શકશો. આ બંને સૂત્રો વાસ્તવમાં તમારે ધોરણ 8 ની અંદર આવતા. વાસ્તવમાં ધોરણ 8 માં તમે બંને સૂત્રો ભણેલા છો તો એનાય આપણે પુનરાવર્તન
9મા ધોરણમાં આવે છે તો એ તમારે સમજવાના છે મિત્રો આ બંને સૂત્રો. હવે આગળ વાત કરીએ કે બંને સૂત્રોનો દાખલા ગણવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય. બરાબર, બંને સૂત્રોનો એક્ઝામ્પલ્સ ગણવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય એ આપણે જોઈએ. અને એમાં ખાસ કરીને કે માની લો કે તમને એમ કહે છે કિંમત શોધો. આપણે એક એક્ઝામ્પલ ગણીએ છીએ લખ્યું હોય કે કિંમત શોધો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને. અહીં લખ્યું હોય કે વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને કિંમત શોધો. કિંમત તો શોધવાની છે પણ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને કિંમત શોધવાની. હવે માની લો કે આવો એક દાખલો મેં લખ્યો 102 ની 2 ઘાત. અહીં સમજો 102 ની 2 ઘાત આ પ્રમાણે એક્ઝામ્પલ આપ્યું છે. હવે તમને કહે છે કે કિંમત શોધો એટલે 102 ની 2 ઘાત એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરશે 102 ગુણ્યા 102 આ રીતે ગુણાકાર કરશે. ગુણાકાર કરશે જવાબ તો આવી જશે મિત્રો. પરંતુ સ્પષ્ટ સૂચના આપેલી છે રકમમાં તો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરો. તમે જે વિસ્તરણ સૂત્ર ભણ્યા છો એનો તમે ઉપયોગ કરો. તો ચાલો હવે કેવી રીતે ઉપયોગ કરી શકાય દાખલો આપણે ગણીએ છીએ. તો ચાલો આ રકમ તમે લખી 102 નો વર્ગ. હવે તમારે યાદ કરવાનું કે નજીકની અંદર આની સાથે એવી સંખ્યા વિચારો કે જેમાં લગભગ 0 આવતા હોય. એવું જરૂરી નથી કે 0 વાળી કે ગમે તે લઈ શકાય પરંતુ આપણે શૂન્ય આવતા હોય એવી સંખ્યા વિચારો કે જેથી સરળતાથી તમને આગળ ગુણાકાર કરી શકાય. તો ચાલો 102 એટલે તરત તમે કહેશો કે સાહેબ આને લખાય 100 + 2 અને ચાલો કૌંસ 12 આપ્યો છે વર્ગ તો આપણે લખીએ 100 + 2 ની 2 ઘાત. ઓકે, તો આ તમને ખ્યાલ આવ્યો છે. હવે યાદ કરો હાલ જે સૂત્રની સમજૂતી આપી a + b આના આપણે a કહીએ આના આપણે b કહીએ. આ a આ b તો આપણી પાસે સૂત્ર અવેલેબલ છે કે a + b ની 2 ઘાત. તો આને શું લખીએ છે પહેલાનો વર્ગ + 2 પહેલું બીજું બીજાનો વર્ગ. હાલ આપણે સૂત્ર ભણ્યા મિત્રો હાલ. ઓકે, તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ સીધો વિસ્તરણ સૂત્રનો. તો ચલો અહીં શું આપ્યું છે પહેલાનો વર્ગ આ એ પહેલો છે તો અહીં લખીશું 100 નો વર્ગ + 2 જોતા તો +2 પહેલું બીજું એટલે a ગુણ્યા b. તો ચલો a એટલે કૌંસમાં રાખવાની કિંમત 100 b એટલે 2 ચલો પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ એ તમે જુઓ b નો વર્ગ બીજાનો વર્ગ એટલે આપણે ત્યાં શું લખીશું બીજી જગ્યાએ કેટલા આપેલા છે 2 તો એ લખીશું આપણે વત્તા 2 નો વર્ગ. ઓકે, હવે સાદું રૂપ આપીએ ચલો 1 નો વર્ગ 1 અહીં 2 જીરો આપ્યા છે વર્ગ કરીએ છીએ એટલે ડબલ જીરો મૂકી દેવાનું 4 જીરો. જો 1 જીરો આપ્યા હોય તો 2 મૂકવાના 2 જીરો આપ્યા હોય તો 4 મૂકવાના 3 જીરો આપ્યા હોય તો 6 મૂકવાના. એ રીતે તમારે મિત્રો વર્ગ કરવાના. ઓકે, ચલો વત્તા ચલો ગુણાકાર કરો 2 × 2 100 × 2 200 200 × 2 400 અથવા 2 × 4 100 × 4 400 તો એ લખ્યા 400 અને વત્તા 2 નો વર્ગ થશે 4. ઓકે, હવે 10000 આ 400 અને 4 સીધી ગણતરી કરો તો પણ ખ્યાલ આવી જાય કે 10404 એટલે થશે 10400 ને 4 તમે લખી શકો. આ રીતે ના લેવું હોય તો તમે ઊભા સરવાળા પણ કરી શકો. આ રીતે તમે માની લો કે સીધા 10000 લખો પછી વત્તા 400 લખો પછી વત્તા 4 અને સીધું ખ્યાલ આવી જાય લખી શકાય 10400 ને 4. તો આ તમારું શું થયું મિત્રો જવાબ થયો. હવે જોઈ લો બરાબર રકમ લખી દો. દાખલો ગણવાની જરૂર નથી. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. તો રકમ લખી દો પછી જાતે ટ્રાય કરજો. चलो બીજું દાખલો કિંમત શોધો. ચલો એક્ઝામ્પલ બીજો લઈએ છે કે જેની અંદર બાદબાકી આપ્યું હોય. રકમ આના છે કે કિંમત શોધો વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને કિંમત શોધો. ચલો માની લો કે આપણે લઈએ છે 96 નો વર્ગ. અહીં સમજો આપણે લીધું 96 નો વર્ગ. હવે મારે આની કિંમત શોધવી છે. હવે આ તો 96 ગુણ્યા 96 કરો તમે તો 96 નો વર્ગ લખી શકાય બરાબર. પરંતુ આપણે
વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો કિંમત શોધવી. તો ચાલો યાદ કરો, આપણે શું વાત કરી કે આ દાખલો બે રીતે ગણી શકાય. ઘણી રીતે, બે કેટલી રીતે ગણી શકાય. કોઈ કહેશે સાહેબ 90 + 6 લો ને, 90 + 6 બરાબર. એ સાથે સાથે આપણે એ રીતે પણ ગણીએ. ચાલો 96 નો વર્ગ બરાબર, ઘણી રીતે ગણી શકાય. 90 + 6 પણ લખી શકાય 96 ને. અને કોઈ કહેશે કે સાહેબ આપણે આને બાદબાકી લઈએ એટલે 100 - 4 પણ લખી શકાય. તો ચાલો અહીં લખીશું 100 - 4 વર્ગ. કોઈ કહેશે કે સાહેબ ના વત્તા સ્વરૂપમાં લો તો આના પણ લખી શકાય 90 + 4 90 + 6 વર્ગ. તો જો આ સ્વરૂપે પણ લખી શકાય, આ સ્વરૂપે પણ લખી શકાય. અહીં બાદબાકી આવે છે, અહીં પ્લસ આવે છે, ધન આવે છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આનો એપ્લાય કરવા માટે આપણી પાસે સૂત્ર છે. આ એપ્લાય કરવા માટે પણ આપણે વિસ્તરણ આપણે વિસ્તરણ શીખ્યા છે. આ જુઓ a + b નો વર્ગ, તો લખ્યું a + 2b + b વર્ગ. હવે આ તમારે તૈયાર કરવાનું છે એટલા માટે તો લીધું. અને બીજું લીધું હતું a - b નો વર્ગ, તો આપણે લખ્યું a - 2b + b વર્ગ. આ બંને સૂત્રો આપણે એપ્લાય કરીએ છીએ. એક જ દાખલામાં બે સૂત્રો જો વાપરીએ છીએ આપણે. અહીં બાદબાકી છે એનો મતલબ આ સૂત્ર એપ્લાય કરું છું. અહીં પ્લસ આપેલા છે એનો મતલબ આ સૂત્ર એપ્લાય કરું છું. વચ્ચે વત્તા લઉં છું, અહીં ઓછા લઉં છું. તો આ બંને સૂત્રો મિત્રો તમારે એપ્લાય કરવાના છે. તો ચાલો બરાબર. પ્રથમ પદનો વર્ગ એટલે આપણે લખીશું 100 નો વર્ગ આ સૂત્ર પ્રમાણે, -2 પહેલું પદ એટલે 100, બીજું પદ એટલે 4. બીજા પદ પછી 4 ના આગળ ઓછા ધ્યાનમાં નહીં લેવાના, કારણ કે તમે આખું સૂત્ર એપ્લાય કરો છો. આ સૂત્ર એપ્લાય કરો છો, ઓછા આપેલા છે એટલે ત્યાં તમારે b = 4 જ સમજવાનું. અને વત્તા b નો વર્ગ એટલે વત્તા અહીં લખીશું 4 ની 2 ઘાત. ઓકે, તો આ સૂત્ર તમે એપ્લાય કરો. હવે એ જ રીતે બાજુમાં પણ આપણે સૂત્ર વાપરીએ છીએ. તો ચાલો બાજુમાં તમે જુઓ, અહીં લખું છું પ્રથમ પદનો વર્ગ 90 નો વર્ગ વત્તા 2, પ્રથમ પદ એટલે 90, બીજું પદ એટલે 6 વત્તા બીજા પદનો વર્ગ એટલે 6 નો વર્ગ. ઓકે, બંનેના જવાબ સરખા આવવા જોઈએ. મારે તમને એ સમજાવવું છે કે તમે કિંમતો ઘણી રીતે મૂકી શકાય છે. 96 ને તમે આ સ્વરૂપમાં પણ લખી શકો છો. કોઈ કહેશે કે ના સાહેબ મારે તો 95 + 1 લેવું છે, પણ એ તકલીફ ક્યાં પડે છે કે 95 નો વર્ગ કરવાનો છે. એટલે માટે દાખલાની અંદર દાખલો આવે છે, આપણે બને ત્યાં સુધી આ શૂન્યવાળા લેવાના. ચલો હવે આનું વિસ્તરણ સાદું પાડીએ. 1 નો વર્ગ 1, 2 મીંડા છે એટલે લખીશું 4 મીંડા ઓછા. ચલો ગુણાકાર કરીશું આપણે એટલે 4 × 8 100 × 200 200 × 4 800 અને વત્તા અહીં થશે 4 નો વર્ગ 16 4 નો વર્ગ 16. હવે તમે જુઓ આ 10000 વત્તા છે, 16 વત્તા છે, એટલે આ બંને ધનનો આપણે સરવાળો કરી દઈએ તો અહીં લખાશે 10016 10016 10000 વત્તા 16 એનો મતલબ 10016 માઈનસ એમાંથી આપણે બાદ કર્યા કેટલા 800 બાદ કર્યા 800. કોઈ કહેશે કે સાહેબ આ 10000 માંથી 800 બાદ કરી દેવા છે પેલા, તો પણ તમે બાદ કરી શકો. ઘણા વિદ્યાર્થી આ રીતે પણ બાદ કરી શકે કે 10000 માંથી 800 બાદ કરો તો કેટલા વધશે 9200 10000 માંથી 800 બાદ કરો એટલે 9200 અને વત્તા 16 ના 16, તો છેવટે સરવાળો કરશો એટલે 9216 આ તમારો જવાબ આવશે. તમારે ટેલી કરવું હોય અહીં જો ચેક કરવું હોય તો 96 × 96 કરો, દશકની 0 9 6 54 નો ચોકડો વધી 5 9 9 81 81 ને 5 86 6 6 36 નો છગડો વધી આવી 3 6 9 54 54 ને 3 57 અહીં આવ્યા 6 7 4 11 નો એકડો વધી 1 6 ને 7 પર 12 નો એકડો વધી 1 8 ને 1 9216 આપણે જવાબ લાવ્યા 9216. તો તમે જુઓ સીધો ગુણાકાર કરો તો પણ જવાબ એ આવે, વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરો તો પણ જવાબ એ આવે, વિસ્તરણ સૂત્રમાં ઓછા લો તો પણ જવાબ એ આવે, વિસ્તરણ સૂત્રમાં વત્તા લઈને કિંમત મૂકો તો પણ જવાબ એ જ આપવો જોઈએ. ઓકે, તો ચાલો અહીંયા આપણે ગણીએ છીએ ફરી એના એક દાખલો. અહીં પ્લસ લીધેલા છે, અહીં માઈનસ લીધા, આ સાદો ગુણાકાર કર્યો. તો આ બધું સમજાવવા માટે તમને અલગ અલગ દાખલો લીધો. ચલો 9 ની 2 ઘાત 81, 9 નો વર્ગ 81,
એક જીરો છે એટલે અહીં લખી દઈશું બે જીરો. આ શોર્ટમાં યાદ રાખવાનું. ચલો હવે આ ગુણાકાર સરવાળો કરો વત્તા. ચલો 90 ગુણ્યા 2 180 9 દુ 18 180 ગુણ્યા 6 તો આ રફ કામ કરવાનું 180 ગુણ્યા 6 6 0 0 8 સંગ 48 નો આટલો વધી આવી 4 6 એકા 6 6 4 10 તો એ થશે 1080 એ થશે 1080 અને વત્તા 6 નો વર્ગ થશે મિત્રો 36 6 નો વર્ગ 36 હવે 8100 1080 અને 36 આ ત્રણનો આપણે સરવાળો કરીશું 108100 જો સરવાળો પણ ગણન નહીં આવડતો ઉમામાં બળદ બધું સરવાળા કરતા નહીં આવડતા તો કેવી રીતે સરવાળા કરી શકાય એ બરાબર જુઓ. સરવાળા કરવા માટે આ રીતે ઉભા સરવાળા કરવાના એટલે ભૂલ ના પડે. એકમના નીચે એકમ, દશકના નીચે દશક, શતકના નીચે શતક આ રીતે મૂકતા જવાનું 8100. હવે અમે 1080 ઉમેરવા છે તો એ લખવાના 1080 વત્તા ચલો 36 ઉમેરવા છે એટલે લખવાનું 36. ચલો અહીં સરવાળો કરું છું જુઓ 6 વત્તા 0 વત્તા 0 6 8 ને 11 નો એકડો વધી આવી 1 1 ને 2 8 ને 1 9 તો તમારો જવાબ આવ્યો 9216. તો આ તમારો શું આવે મિત્રો જવાબ. હવે તમે જોઈ શકો કે 96 ના વર્ગમાં ઓછા સ્વરૂપમાં લીધો તો પણ જવાબ 9216 આવ્યો. 96 ના વર્ગમાં વત્તા સ્વરૂપમાં લીધો તો પણ જવાબ 9216 આવ્યો. 96 નો સીધો ગુણાકાર કર્યો તો પણ 9216 જ આવે. ઓકે તો આજે જે પણ બે વિસ્તરણ સૂત્રો ભણ્યા મિત્રો અભ્યાસ કર્યો એ વાસ્તવમાં ધોરણ 8 ના હતા પણ 9મા માં એની પુનરાવૃત્તિની મારે જરૂર લાગી કે ચાલો મેં કીધું આ વિડિયો આપણે બનાવીએ. તો આ રીતે તમારે કિંમત શોધવાનું વર્ગ સ્વરૂપ આપેલું હોય. આપણે દાખલા ગણીશું ઘન માટે ધોરણ 9 માં ઘનનું સૂત્ર આવે છે. આગળ જે દાખલા ગણીશું નિત્ય સમયમાં ઘન આવશે પરંતુ આ વર્ગ સ્વરૂપના દાખલા આ પણ તમને આવડતા હોવા જોઈએ. હવે તમારે ઘેર જાતે આજે થોડી પ્રેક્ટિસ કરવાની છે એટલે હું જે પણ દાખલા આપું છું તે તમારે જાતે મનમાં ગણવાના છે મિત્રો. ઓકે જાતે ગણી કાઢજો. તો એ લખું છું ચલો ગૃહ કાર્ય આ બરાબર યાદ રાખજો. આજે વિસ્તરણ સૂત્ર જે અભ્યાસ કર્યો એનું ગૃહ કાર્ય નંબર 1 15 નો વર્ગ નંબર 1 15 નો વર્ગ નંબર 2 53 ની 2 ઘાત 53 ની 2 ઘાત નંબર 3 104 ની 2 ઘાત અને નંબર 4 આ તમારે જાતે કરવાના છે 97 ની 2 ઘાત 97 ની 2 ઘાત 15 ની 2 ઘાત 53 ની 2 ઘાત 104 ની 2 ઘાત અને 97 ની 2 ઘાત આટલા દાખલા ગૃહ કાર્ય તમારે ગણવાના છે. ઓકે તો આજે આ નાનકડા વિડિયોની અંદર આપણે આગળનું વિસ્તરણ સૂત્ર પણ અભ્યાસ કર્યો. અગાઉ જે બે હતા એ પુનરાવર્તન કર્યા અને આજે જે બે વિસ્તરણ સૂત્રો ભણ્યા મિત્રો a b નો વર્ગ અને a ઓછા b નો વર્ગ આ બંને વિસ્તરણ સૂત્રો તૈયાર કરજો. આજે આ બંને વિસ્તરણ સૂત્રોનો અભ્યાસ કર્યા બરાબર ફરી જતા તમને કહી દઉં છું કે a વર્ગ વત્તા 2b વત્તા b વર્ગ આ સૂત્ર આપણે અભ્યાસ કર્યો. અને બીજું સૂત્ર લીધું a ઓછા b નો વર્ગ તો a વર્ગ ઓછા 2b અને વત્તા b વર્ગ. આ બંને સૂત્રો એક્ચ્યુઅલી ધોરણ 8 માં તમે ભણેલા છો એનું આપણે આજે શું કર્યું પુનરાવર્તન કર્યું કે જે ધોરણ 9 માં આપણે એક મુદ્દો છે આ બહુપદી નિત્ય સમય સૂત્ર આપેલા છે એટલા માટે. તો આ તમારે બરાબર તૈયાર કરવાના. ઓકે આભાર. જય હિન્દ જય ભારત.